વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન અને આપણો આજનો લેક્ચર છે વિજ્ઞાન. આપણે આજે શેના વિશે ચર્ચા કરવાની છે તો કે મનુષ્યનું પાચન. મનુષ્યનું પાચન એટલે શું? તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું આપણા શરીરમાં કેવી રીતના કઈ જગ્યાએ પાચન થાય છે એના વિશે આપણે આજે જોવાનું છે. જો બધા પ્રાણીઓ ખોરાક લે છે એના શરીરની અંદર જાય છે ખોરાક, તો એમાં ખોરાકની અંદર જાય છે પણ પછી અંદર પ્રક્રિયા શું થાય છે? આપણે દાખલા તરીકે રોટલી તમે ખાઓ છો તો આપણે રોટલી ખાઈએ છીએ, આપણે જોઈએ છે કે એક ટુકડો હોય છે આપણા મોઢામાં જાય છે, પછી ક્યાં જાય છે? અહીંયા અન્નળી, આપણે જે અહીંયા હોય છે પછી એલા ગળું તમે જે કહેતા હોય છે એટલે કે આપણી અન્નળીમાં જશે, પછી ધીરે ધીરે શું જાય છે? નીચે જાય છે. એમ આખી એક પ્રક્રિયા થાય છે ને પછી ક્યાં જાય છે? જઠરમાં જાય છે. અને જઠરમાં જઈને જે આપણે રોટલી ખાધી છે એની શું થાય છે તો કે આખી એક પ્રક્રિયા થાય છે, એટલે કે ટૂંકમાં સાવ શું થઈ જાય છે? ભૂકો થઈ જાય છે. જે આપણે જમ્યું હોય છે એનું શું થઈ જાય? ભૂકો થઈ જાય છે, રસ જેવું થઈ જાય છે. ત્યાં આપણા ખોરાકનું શું થાય? પાચન થાય છે. જો એ વસ્તુ થાય નહીં તો આપણા શરીરમાં આપણે જેટલો ખોરાક લઈએ છીએ બધું શું થઈ જાય? જમા થઈ જાય કે નહીં? આપણે દરરોજ કેટલું બધું ખાતા હોઈએ છીએ, જો એનું પાચન જ આપણા શરીરમાં ન થાય તો આપણને શું થાય કે આપણને કે ગમે નહીં. જો ઘણાને છે ને પ્રોબ્લેમ હોય કે એસિડિટી થઈ જાય છે કે એવી ઘણા છે ને કહેતા હોય છે, પણ જો એ લોકોને શું થાય છે તો કે એને જેટલો એ ખોરાક લે છે એ શું થાય છે? પાચન થતો નથી. જો આપણા શરીરમાં આપણો ખોરાક પાચન થાય નહીં અને જેટલું આપણા શરીરને જરૂરી છે એટલો ખોરાક આપણે લઈએ છીએ ને બીજું શું થાય છે? બીજા ખોરાકનો નિકાલ થઈ જાય છે. ભગવાને આપણા શરીરની એવી જ રચના કરી છે. જો આપણા શરીરની એવી રચના ન થઈ હોય તો શું થાય કે આપણે જેટલો ખોરાક લઈએ છીએ આપણા શરીર માટે જેટલું જરૂરી છે એ આપણા શરીરને આવે અને બીજું જે વધારાનો છે આપણે જરૂર નથી એ જો એનો નિકાલ ન થાય તો પણ આપણા શરીર માટે શું થાય છે? એક સમસ્યા થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં તમને મનુષ્યનું પાચન તંત્ર છે એની આકૃતિ આપેલી છે. તો અહીંયા જો મેં આકૃતિ તમારા માટે ડ્રો કરી છે કે મનુષ્યનું પાચન તંત્ર. પહેલા આપણે આકૃતિ સમજીએ. જો કે આપણે ખોરાક આપણે શેના દ્વારા લઈએ? મુખ દ્વારા. મુખ એટલે શું થાય તો કે આપણું જે મોઢું છે એના દ્વારા આપણે શું કરીએ છીએ તો કે ખોરાક લઈએ છીએ. જો આ શું છે? તમારું મુખાગ્ર, એટલે કે આ આપણાથી મોઢામાંથી આપણે ખોરાક લઈએ છીએ. આ જો ગળાની જે પ્રક્રિયા છે એટલે કે અહીંયા જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ? ઘાટી ઢાંકણ. જો એ બધાને પૂછેલા જેવું આપણા ગળા પાસે હોય છે એને આપણે શું કહીએ છીએ? ઘાટી ઢાંકણ કહીએ છીએ. પછી આને જે પછી આગળ જાય છે એને આપણે શું કહીએ છીએ? શ્વસન તંત્ર. શું કહીએ છીએ? શ્વસન તંત્ર. અને અહીંયા જે આપણી હોય છે એ શું હોય છે તો કે અન્નળી હોય છે. શું હોય છે? અન્નળી. જો આપણી જે દાંતની પ્રક્રિયા છે એની વચ્ચે શું રહેલું છે? જીભ રહેલું હોય છે. એમાં જે પ્રક્રિયા હોય છે એને શું? લાળ ગ્રંથિ કહેવાય. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જે પાચન રસો મળે એમાંથી શું બને તો કે લાળ ગ્રંથિ બને છે. અન્નળી આપણે જે પછી આ શું છે? જઠર છે. એટલે કે આપણું જે ખોરાક લઈએ છીએ એની આખી પ્રક્રિયા શેમાં થાય છે તો કે આ જઠર છે એમાં તમારા ખોરાકની જો અહીંથી તમે દાખલા તરીકે અહીંથી ખોરાક લીધો, હવે એ ક્યાં જાય છે? જ્યારે લાળ ગ્રંથિમાં ભર્યો પછી શું થાય છે તો કે આ અન્નળી દ્વારા ખોરાકને પહોંચે છે. આ જઠર છે એની અંદર પહોંચશે. જઠરમાં આ ખોરાકને શું થાય? પ્રક્રિયા થશે. પછી તમારા ખોરાક જે તમને રસ બને એટલે કે પિત્તરસ હોય એ બધો ક્યાં એકઠો થઈ જાય? આ જે પિત્તરસ છે એમાં એકઠો થશે. આ તમારું શું છે? યકૃત છે. એ નીચે જોઈએ તો આ તમારા જઠરની નીચે એક્ઝેક્ટ નીચે શું આવે છે તો કે સ્વાદુપિંડ આવે છે. શું આવે છે? સ્વાદુપિંડ. આના વિશે આપણે આગળ ચર્ચા કરવાની છે. આ જે ગોળ જેવી અંદર રચના એટલે ગુચલા જેવી જે રચના છે એને શું કહેવામાં આવે છે તો કે નાનું આંતરડું. શું કહેવામાં આવે છે? અંદરની જે રચના છે ગુચલા
એને શું કહેવામાં આવે છે? નાનું આંતરડું. પછી આ બાર જે છે એને શું કહેવામાં આવે છે? મોટું આંતરડું. મોટા આંતરડાની અંદર જ એની નીચે જ આપણી જે પ્રક્રિયા છે એટલે કે મોળાશય, ત્યાં જે આપણે જે આ જો જઠરમાં આપણો જે ખોરાક બન્યો છે પછી શું થાય છે કે બધા આપણા શરીરમાં જે પાચક રસો છે અલગ અલગ થઈ જશે. જે જઠરમાં આખી પ્રક્રિયા થઈ ગઈ પછી જેટલું જરૂરી ખોરાક છે એ શું થઈ જાય? પિત્તરસ. પછી આપણને જેટલું પોષણ મળવાની બધા અલગ અલગ થઈ જશે. પછી જે વધારાનો જે આપણો કચરો છે શરીરની અંદર એટલે કે આપણા ખોરાકની વધારાની જરૂર નથી એનું શું થાય? તો કે આ મોટા આંતરડા મારફતે શું જાય છે? તો કે આ મોળાશય એટલે કે મોળાશયમાં જઈને શું થાય? આખી પ્રક્રિયા થશે અને પછી શું થાય? તો કે આ મળ દ્વારા જે આ વધારાનો જે આપણા શરીરનો બીજો નકામો કચરો છે એ શું થાય? મળ દ્વારા નિકાલ થાય છે. આ આપણા મનુષ્યનું પાચન તંત્ર હતું. એટલે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની આખી પ્રક્રિયા કેવી રીતના થાય છે એ આપણે જોઈએ. આપણે પહેલો પોઈન્ટ જોઈએ કે ખોરાકને આપણે મુખ દ્વારા ગ્રહણ કરીએ છીએ. આપણે કોઈ પણ ખોરાક લઈએ તો એના મોઢા દ્વારા લેવાના છે. આપણે મનુષ્ય છીએ તો આપણે મોઢા દ્વારા લઈએ છીએ. બીજા ઘણા પ્રાણીઓ છે એ પણ મોઢા દ્વારા લે છે. બધાને અલગ અલગ હોય છે ખોરાક ગ્રહણ કરવાનો. એના પછી જોઈએ ગ્રહણ કરીએ છીએ અપાચિત ખોરાક મળ દ્વારા બહાર નીકળે છે. હમણાં જ આપણે જોયું ને કે જે આપણો ખોરાક અહીંયા આખી જઠરમાં આપણે શું થાય છે? ખોરાકની પ્રક્રિયા થાય છે. પછી જે વધારાનો જે ખોરાક છે એટલે કે આપણા શરીરને જરૂરી નથી એ શું થાય? આ મોળાશયમાં જઈને આખી પ્રક્રિયા થાય ને પછી શું થાય? મળદ્વાર દ્વારા શું થાય છે? એનો નિકાલ થાય છે. ખોરાકને પાચનના વિવિધ ભાગો હોય છે. એટલે કે આપણા શરીરમાં જે આપણે ખોરાક લઈએ છીએ એના જે પાચન થાય છે એના વિવિધ ભાગો છે. એટલે કે વિવિધ ભાગોમાં જઈને આખી પ્રક્રિયા પાચનની થાય છે. કે પહેલું કે મુખાગ્ર એટલે કે સૌપ્રથમ આપણે ખોરાક શેના દ્વારા લે? આપણા શરીરમાં શેના દ્વારા આવે? તો કે આપણું મુખ છે. મુખ એટલે કે મોઢું એના દ્વારા આવશે. પછી ક્યાં જાય છે? તો કે આ મુખ દ્વારા ખોરાક લીધો ક્યાં જશે? આ અંડળીમાં જશે. અંડળીમાંથી ક્યાં જાય છે ખોરાક? અંડળીમાંથી ક્યાં જાય છે? તો કે આ જઠરમાં જાય છે. જઠરમાંથી પછી ક્યાં જાય? તો કે નાના આંતરડામાં. આ જે નાનું આંતરડું છે જેટલો આપણો ખોરાક જરૂરી છે બીજો ક્યાં પહોંચે છે? નાના આંતરડામાં. અને પછી જે વધારાનો જે છે બીજો ખોરાક એ ક્યાં જાય? તો કે આ મોટા આંતરડા દ્વારા બહાર નીકળી જાય છે આપણા શરીરની અંદર. એટલે કે મોળાશયમાં જાય. શેમાં જાય છે? જે વધારાનો છે એ બધું ક્યાં જશે? તો કે આ મોળાશયમાં જશે. અને આ મોળાશયમાંથી પછી શું થાય? તો કે મળદ્વાર દ્વારા એનો નિકાલ થઈ જાય છે. બધા જ અંગોમાં ખોરાકનું પાચન થાય છે. એટલે કે અહીંયા જે આપણે બધા જોયા એટલે કે આપણે આખી આકૃતિ જે આપણે બધું જોયું કે શ્વાસ નળી છે, મુખાગ્ર છે, એ બધી અંડનળીઓ છે એમાં આપણા ખોરાકની કંઈક ને કંઈક શું થતી હોય? પ્રક્રિયા થતી હોય છે. સ્વાદુપિંડ યકૃત જેવી ગ્રંથિઓ શું કરે છે? પાચક રસોના સ્ત્રાવને શું કરે છે? તો કે જટિલ જે પદાર્થ હોય છે આ જે સ્વાદુપિંડ છે અહીંયા સ્વાદુપિંડ છે એ આપણા શરીરમાં શું કામ કરે છે? સ્વાદુપિંડ છે, યકૃત છે. જો સ્વાદુપિંડ ક્યાં આવેલું છે? તો કે આ નાનું આંતરડું અને જઠરની વચ્ચે શું આવે છે? સ્વાદુપિંડ આવે છે. યકૃત ક્યાં આવે છે? પિત્તરસ હોય એની ઉપર શું આવે છે? યકૃત આવે છે. જે એ શું કરે છે આપણા શરીરમાં કામ? તો પાચક રસોનો સ્ત્રાવ કરે છે. પછી આગળ જોઈએ કે જે જટિલ પદાર્થો હોય એટલે કે એ આપણે એવો ખોરાક લઈએ છીએ જેનું આપણા શરીરમાં શું થાય? સરળતાથી પાચન થતું ન હોય એવા ખોરાકને શું કરે છે? સરળતામાં એટલે કે જટિલ પદાર્થ હોય એને પાછું સરળતામાં એ ફેરવી શકે છે. કોણ ફેરવી શકે? તો કે સ્વાદુપિંડ અને યકૃત. પાચક ગ્રંથિઓ અને પાચનના ભાગો મેળવીને પાચન તંત્રની રચના કરે છે. એટલે કે જે આપણા બધા શરીરના ભાગો છે તે આખું શું આપણું બને છે? પાચન તંત્ર બને છે. બધો ખોરાક આપણો શું થાય છે? બધા અંગો છે એમાં જઈને કંઈક ને કંઈક પ્રક્રિયા કરે જ છે. વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં શું કરવાનું રહેશે? જે આજે આપણે બોર્ડવર્ક કર્યું છે એ તમારે હોમવર્ક એટલે કે ફેડબુક તમારે જે વિજ્ઞાનની છે એમાં કરવાનું રહેશે. અને હોમવર્કમાં શું કરવાનું રહેશે? તમારે જે મનુષ્યનું
રહેશે. થેન્ક યુ.